નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રીના ચીન પ્રવાસનો ચોથો દિવસ। ગ્વાંગઝોમાં ઉદ્યોગ અગ્રણીઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આપ્યું નિમંત્રણ। આનંદીબેનની ઉપસ્થિતિમાં ચીન અને ગુજરાતની કંપનીઓ વચ્ચે 12 MOU। 21 જૂને વિશ્વ યોગ દિવસની ગુજરાતમાં અસરકારક ઉજવણી માટે યોગ શિક્ષકોને 7 થી 20 જૂન દરમિયાન બાયસેગ દ્વારા અપાશે ખાસ તાલીમ। ઉજવણીમાં 1.5 કરોડ લોકોની સામેલગીરી દ્વારા વૈશ્વિક રેકોર્ડ સ્થાપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય। રાજકોટ પોલીસ ભરતી કૌભાંડમાં 5 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ। સીસીટીવી ફૂટેજના આધારે ડીએસપી ગગનદીપ ગંભીરના અહેવાલને પગલે ગૃહ વિભાગે કરી કાર્યવાહી। સાવધાન ગુજરાત, હજુ વધુ ગરમી માટે તૈયાર રહે પ્રજાજન। આગામી 2 દિવસ હીટ વેવ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી। મેમાં 46 ડિગ્રી પહોંચી શકે છે પારો। SME થકી મેક ઇન ઇન્ડિયાને ચરિતાર્થ કરવામાં ગુજરાત અવ્વલ। લઘુ અને મધ્યમ ઔદ્યોગિક એકમોનો વૃદ્ધિદર દેશના વૃદ્ધિદર કરતા 4.5 ગણો વધુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દક્ષિણ કોરિયા યાત્રાનો આજે અંતિમ દિવસ। છઠ્ઠા એશિયાઈ લીડરશીપ સંમેલન તથા CEO ફોરમને સંબોધ્યું। આર્થિક ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ લેવા ભારત સક્ષમ હોવાનું જણાવતા મોદી। 19 વર્ષ બાદ વિશ્વ આરોગ્ય સભાના અધ્યક્ષ પદે ભારત। જેપી નડ્ડાએ WHAની 68મી બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું। $21 લાખની સહાયની જાહેરાત। જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચાઇના પ્રવાસના ચોથા દિવસે ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝો શહેરમાં CCPIT અને CII યોજિત બિઝનેસ મીટ અને રોડ શોમાં ઉદ્યોગ વેપાર જગતના 100 ઉપરાંત અગ્રણીઓને ગુજરાતમાં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, રિન્યુએબલ એનર્જી સહિત બહુવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું। આ અવસરે ચાઇના અને ગુજરાતની વિવિધ કંપનીઓ ઉદ્યોગો વચ્ચે 12 MOU કરાયા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ચીન ધર્મ, સંસ્કૃત, વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં છેલ્લા 2000 વર્ષથી મજબૂત ઇતિહાસ ધરાવે છે। બંને દેશોના સાંસ્કૃતિક વારસા અને વિરાસતમાં ઘણી સામ્યતા રહેલી છે। તેઓએ આ સંબંધોને વાણિજ્યિક વિકાસથી વધુ સંગીન અને સુદૃઢ બનાવવા આહ્વાન કર્યું હતું। સપ્ટેમ્બર 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુજરાત આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત અને ગ્વાંગડોંગ વચ્ચે સિસ્ટર પ્રોવિન્સ તથા અમદાવાદ અને ગ્વાંગઝો વચ્ચે સિસ્ટર સિટી માટે સમજૂતી કરાર થયા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરારને આગળ ધપાવવા તેઓ પ્રતિબદ્ધ છે। ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ અને ગુડ ગવર્નન્સની ભૂમિકાવાળું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। મુખ્યમંત્રીએ ગ્વાંગડોંગ સરકારના સિનિયર એડવાઇઝર લીન મુશેંગ સાથે બેઠક યોજી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દક્ષિણ કોરિયા પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે। તેમણે આજે છઠ્ઠા એશિયા લીડરશીપ સંમેલન તેમજ CEO ફોરમને સંબોધ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસ ઝડપથી વધી રહ્યો છે અને આગામી સમયમાં વિકાસને હજુ પણ વેગ મળવાની આશા ઉજ્જવળ છે। આખા વિશ્વને હવે ભારતમાં નવી આશાનું કિરણ દેખાય છે। એશિયાના સ્વપ્નને સાકાર કરવામાં ભારતની ભૂમિકા ઘણી મહત્વની સાબિત થશે। દરમિયાનમાં આ સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ બાન કી મૂને કાયદાનું સ્વાગત કરવામાં અને માનવાધિકારને પ્રોત્સાહન આપવા માટે દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી। 3 દેશોના યાત્રા પ્રવાસના અંતિમ તબક્કામાં દક્ષિણ કોરિયા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યજમાન દેશના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી શિખર બેઠકને અંતે બંને દેશો વચ્ચે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા। દક્ષિણ કોરિયાના રોકાણોને આકર્ષવા કોરિયા પ્લસ ચેનલ પણ શરૂ કરાશે। પ્રસ્તુત છે એક અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ પાક ગ્યુન હેના નેતૃત્વ હેઠળ બંને દેશો વચ્ચે યોજાયેલી પ્રતિનિધિ કક્ષાની બેઠકમાં 7 સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા। વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારતા બંને દેશોની
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પરિષદ વચ્ચે સંપર્ક સેતુ ઉભા કરવા ઉપરાંત દરિયાઈ પરિવહન, મત્સ્યોદ્યોગ, યુવા બાબતો, વીજ ઉત્પાદન સહિતના મુદ્દે 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરિયન ઉદ્યોગ ગૃહોને મેક ઇન ઇન્ડિયામાં ભાગીદાર થવા જણાવ્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રી દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2 દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ આવકાર્યા હતા. દક્ષિણ કોરિયામાં વસી રહેલા ભારતીય સમુદાયના લોકોએ સેઉલમાં સત્કાર સમારંભનું આયોજન કરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. તમામ આંતરરાષ્ટ્રીય એજન્સીઓના રેટિંગને ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકાસ એ જ આગળ વધવાની જડીબુટ્ટી છે. અયોધ્યાની રાજકુમારીના કોરિયાના રાજકુમાર સાથે પ્રાચીન કાળમાં થયેલા લગ્નને પણ પ્રધાનમંત્રીએ યાદ કર્યા હતા. આ પ્રસંગે મેક ઇન ઇન્ડિયાને મુદ્દે ભારત સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રયાસોનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના દક્ષિણ કોરિયા પ્રવાસની શરૂઆત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે કરી હતી. કોરિયા યુદ્ધ વખતે તૈનાત ભારતીય જવાનોને પણ અંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ દક્ષિણ કોરિયા સાથે જહાજવાડાના મુદ્દે આગળ વધવાની શક્યતા ચકાસવા દક્ષિણ કોરિયાના જહાજવાડાની પણ મુલાકાત લીધી હતી. જળ શુદ્ધિકરણ પ્રક્રિયા નિહાળવા પ્રધાનમંત્રીએ ચ્વેન્જિંગ સ્ટ્રીમની પણ મુલાકાત લીધી હતી. લુક ઇસ્ટ ઇન્ડિયા નીતિને ધારદાર બનાવતા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચીન, મોંગોલિયા અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ કાર્યક્રમ સંપન્ન થશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જીનેવામાં વિશ્વ આરોગ્ય સભા WHAની 68મી બેઠકનું નેતૃત્વ સંભાળ્યું હતું. ભારત 19 વર્ષ બાદ વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે હુની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા WHAનું અધ્યક્ષ બન્યું છે. નડ્ડાના વડપણ હેઠળ ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યું છે. આ સંમેલનમાં માઇક્રોબાયોલોજી, વાયુ પ્રદૂષણ અને આરોગ્ય, વિશ્વ આરોગ્ય આપાત તૈયારી અને નિરીક્ષણ, વૈશ્વિક વ્યૂહરચના, જાહેર આરોગ્ય અંગેની યોજના અને ચેપી રોગના ક્ષેત્રે સંશોધન સહિતના મુદ્દે ચર્ચા વિચારણા થશે. ભારતે વિશ્વ આરોગ્ય સંગઠન પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરવા તેને $21 લાખ દાનનું પણ આપ્યું છે. આખું વિશ્વ 21મી જૂનના રોજ પહેલીવાર વિશ્વ યોગ દિવસ મનાવશે. ભારતની પહેલથી થનારા આ આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિરોગી જીવન માટે યોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે દેશભરમાં વિશ્વ યોગ દિવસની એક સમાન ઉજવણી થાય તે માટે કેન્દ્ર સરકારે ખાસ નિયમો બનાવ્યા છે. કોમન યોગ પ્રોટોકોલ તરીકે ઓળખાતા આ નિયમો મુજબ 21મી જૂનના રોજ યોગ શીખવાડવા ગુજરાતમાંથી યોગ શિક્ષકો તૈયાર કરાશે અને તેમને 7 થી 20 જૂન દરમિયાન બાયસેગ દ્વારા યોગની તાલીમ અપાશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં 1.5 કરોડ લોકોની સામેલગીરીથી વિશ્વ વિક્રમ સ્થાપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. બેઠકમાં રાજ્ય કક્ષાના યુવા, રમતગમત તેમજ સાંસ્કૃતિક મંત્રી નાનુભાઈ વાનાણી અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદી ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ પોલીસ ભરતી કૌભાંડમાં 5 પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા છે. ભરતી કૌભાંડની તપાસના અંતે આઈપીએસ મનોજ નીનામા, પીઆઈ પાંડોર, એસપી AL ચૌધરી સહિત 5 અધિકારી સસ્પેન્ડ થયા હતા. રાજકોટ જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ ગગનદીપ ગંભીરે ફિઝિકલ ટેસ્ટના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ અહેવાલ ગૃહ વિભાગને સોંપ્યો હતો. આ અંગે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે વધુ માહિતી આપી હતી. ધ્યાનમાં આવ્યું કે ગેરરીતિ થયેલી એટલે એમાં ઇન્વોલ્વ વિવિધ સંવર્ગના 5 જેટલા અધિકારીઓને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરે છે. આકાશ અગન વર્ષા વરસાવી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ભીષણ ગરમીનું મોજું પ્રવર્તી રહ્યું છે. બળબડતી લૂના કારણે બપોરે રસ્તા સુમસામ થઈ જાય છે. માથે છાપરું ન ધરાવતા લોકો માટે તો વૃક્ષોની છાયા જ આશરો બની રહે છે.
ગયા વર્ષે ઉનાળામાં તાપમાન 44 ડિગ્રીને આંબ્યું જ નહોતું, પરંતુ આ વર્ષે મે મહિનાના મધ્યમાં જ 44 ડિગ્રીની સપાટીને વટાવી ગયું છે. આજે ગાંધીનગર 44.6 અને અમદાવાદ 44 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા હતા. અમરેલી ખાતે 43.7 ડિગ્રી, રાજકોટમાં 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં પણ 43.7 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન હીટ વેવ ચાલુ રહેવાના સંકેત છે. તો મે મહિનામાં વર્ષ 2010ની જેમ પારો 46 ડિગ્રી પર પણ જઈ શકે છે. યુવાનોમાં મોદી સરકારને લોકપ્રિય બનાવનાર છે મેક ઇન ઇન્ડિયા. નોકરી મળવાની આશા જેના કારણે યુવાનોમાં જાગી છે, તેવા મેક ઇન ઇન્ડિયાનો અમલ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. લઘુ ઉદ્યોગ ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિનું નિમિત્ત બનેલો આ કાર્યક્રમ અર્થશાસ્ત્રીથી માંડી સાધારણ માણસ સુધીના સૌ કોઈનું મોદી સમર્થન મેળવી ચૂક્યો છે. મોટા મોટા કારખાના બાંધવા માટે જે રીતે ચક્રો ગતિમાન થયા છે તે જોતા મોદીનોમિક્સ ઉપર દેશ આફરીન થઈ ચૂક્યો છે. વેપાર ધંધા માટે સાહસ ખેડવાનો ગુણ જેમના લોહીમાં છે, તેવા ગુજરાતીઓમાં નોકરીનો ઇંતજાર છોડી નાના મોટા ધંધામાં હાથ અજમાવવાની નવી હોશ જન્મી છે. નવા વેપારમાં ખેડાણ કરવાનો પ્રજાગુણ પારખી ચૂકેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ લઘુ ઉદ્યોગને એટલું મહત્વ આપેલું કે 6 વર્ષ પહેલા દુનિયાભરમાં મંદી છવાયેલી હતી, ત્યારે ગુજરાતે અનોખી ઔદ્યોગિક નીતિ વડે કારખાનાઓનો ગુણાકાર કરી બતાવેલો. गुजरात एक मैन्युफैक्चरिंग स्टेट है और 16% ऑफ द टोटल मैन्युफैक्चरिंग देश का गुजरात से हो रहा है. अगर आप एक्सपोर्ट देखे जाए तो 25% ऑफ द कंट्रीज एक्सपोर्ट्स गुजरात से हो रहा है. और आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई ने 12 साल में मैन्युफैक्चरिंग को उन्होंने encourage बहुत किया था. The reason is he believed कि job employment can be created through manufacturing sector और गुजरात के जो यूथ है उनको अगर स्किल्ड ट्रेनिंग दिया जाए तो they can produce the best of goods. જોઈ લો, પરિણામ નજર સામે જ છે. દેશમાં લઘુ અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોનો વૃદ્ધિ દર 19% છે. તેની સામે ગુજરાતની પ્રગતિ 85%, એટલે કે 4.5 ગણી વધારે છે. 2009માં ઔદ્યોગિક નીતિ બાદ 2012માં ટેક્સટાઇલ ક્લસ્ટર નીતિનો અમલ સફળ રહ્યા બાદ આનંદીબેન સરકારના રાજમાં ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટર આકાર પામશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ આખા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન તથા મેન્યુફેક્ચરિંગ હબ બનવાના છે. જીડીપીની રાષ્ટ્રીય વૃદ્ધિ કરતા ઊંચી ટકાવારીએ ગુજરાતનો વિકાસ થયાનો વિશ્વાસ આનંદીબેન સરકાર ધરાવે છે. स्मॉल स्केल सेक्टर MSCs के लिए हमने बहुत एट्रैक्टिव पॉलिसी बनाई है. सो इवन इन द रूरल सेक्टर जहाँ पे विलेजेस हैं, छोटे छोटे टाउन्स हैं, तो छोटे उद्योग आ सकते हैं विच कैन गिव गुड एम्प्लॉयमेंट. सो वी आर गिविंग अ कैपिटल सब्सिडी टू MSME यूनिट्स. इंटरेस्ट सब्सिडी देते हैं प्लस लॉट ऑफ अदर बेनिफिट्स हम ये सेक्टर को देते हैं. વિકાસની તેજ રફતારમાં જોડાઈ ધંધા રોજગાર નોકરીનો લાભ લેનાર સૌ કોઈ કમાણીના અવસર પામીને ખુશ છે. આ સાથે આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.